આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ। ભરૂચ જિલ્લામાં હિન્દુ ધર્મ સેના દ્વારા અખિલ ભારતીય સંત સમિતિની પ્રેરણાથી અને સશક્ત ફાઉન્ડેશન અને ચેરિટેબલ ટ્રસ્ટના સંયોગથી 29 તારીખ શનિવારના રોજ એક ભવ્ય અને ઐતિહાસિક સમરસ કળશ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ પવિત્ર યાત્રાને લઈને હોટલ ગંગોત્રીના કોન્ફરન્સ હોલ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં વિગતવાર માહિતી આપવામાં આવી છે। 29/8 શનિવારના રોજ સવારે 10 વાગે ભરૂચ ખાતે ડભોઈવાડ ખાતેથી આ બીજી કાવડ યાત્રા, ઐતિહાસિક બીજી કાવડ યાત્રાનું આપણે પ્રસ્થાન કરવાના છે। એની અંદર અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાતના અધ્યક્ષ દેવીદાસ મહારાજ બાપુ, ભરૂચ જિલ્લાના સાધુ સંતો, અમારા ધર્મ સેનાના આગેવાનો અને ધાર્મિક સાધુ સંતો, સામાજિક આગેવાનો બધા જ પધારવાના છે। 108 કાવડ યાત્રીઓ છે અને સાથે આ વખતે એક નવો અમે વિચાર મૂકેલો કે ભાઈ જે લોકો, અમે તો જવાના જ છે, પણ જે લોકો વડીલો આવી નહીં શકે ત્યાં યાત્રામાં, તો એમના માટે પણ એક અમે મોટા રથમાં કળશની વ્યવસ્થા કરેલી છે। લોકો એક લોટો પાણી આપશે અને એ પાણીનું અમે ત્યાં કાવી કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ ખાતે સાધુ સંતોના હસ્તે એનું અભિષેક કરીશું। અમારો મુખ્ય હેતુ છે ધર્મ રક્ષા, રાષ્ટ્ર રક્ષા, એટલે એના માટે દરેક હિન્દુ અમારી સાથે જોડાય એ માટે આ કાવડ યાત્રાનું ઐતિહાસિક બીજી આ કાવડ યાત્રાનું આયોજન છે। અને ગયા વર્ષના અનુભવના આધારે આ વખતે એક દિવસ વધાર્યો છે, જ્યાંથી ડભોઈવાડ પ્રગટેશ્વર મહાદેવથી શરૂઆત કરીશું। ત્યાં સાધુ સંતો અને રાજકીય મહાનુભાવો શ્રી ગણપતભાઈ વસાવા સાહેબ, યુવા નેતા મુકેશભાઈ રાઠવા સાહેબ, મનસુખભાઈ વસાવા સાહેબ અને બીજા દરેક સમાજના અને સામાજિક રાજકીય આગેવાનો અને સાધુ સંતો, દિલીપદાસ મહારાજ, દેવુભા કાઠી, અમારા ગંગાદાસ બાપુ મહારાજ, મુક્તાનંદ સ્વામી, સોમદાસ બાપુ, લોકેશાનંદજી, તમામ સાધુ સંતોના સાનિધ્યમાં ત્યાંથી અભિષેક કરી પવિત્ર ગંગા, નર્મદા મૈયાનું જે આપણી ગુજરાતની ગંગા કહેવાય એનાથી પ્રગટેશ્વર મહાદેવનું અભિષેક કરી અને યાત્રા સ્વરૂપે ત્યાં જવાના છે। અને આ યાત્રાની અંદર બીજું એક નવો વિષય આવેલો છે કે ઉજ્જૈનમાં જે ભસ્મ આરતી થાય છે તે આખી ઉજ્જૈનની ટીમ આવવાની છે ડભોઈવાડ ખાતે, અને એ પણ યાત્રાના રૂટ પર જે ભસ્મ આરતી કરવાના છે।